નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરા એસટી ડેપોમાં સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેનનો શુભારંભ કરાયો। એસટી ડેપોના કર્મચારીઓએ સ્વચ્છતાની જાળવણીના શપથ લીધા હતા। સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત પાદરા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા નગરપાલિકાના મહિલા પ્રમુખ મનીષાબેન પટેલ, ગૌરાંગભાઈ પટેલ, નયનભાઈ ભાવસાર, શિક્ષણ સમિતિ ચેરમેન તેજસભાઈ ગોહિલ, વોટર વર્કર્સના ચેરમેન રિમ્પલબેન પટેલ, નગરપાલિકાના ભાજપા મહામંત્રી પરેશભાઈ બ્રહ્મક્ષત્રિય, ભાજપા નગર પ્રમુખ કૌશિકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા એસટી ડેપો અને વર્કશોપમાં લાઇઝનિંગ ઓફિસર સાહેબ, સુરક્ષા અધિકારી મયુરસિંહ રાણા, એસએન પટેલ, હેડ મેકેનિકલ ડેપો મેનેજર એમયુ જાદવ, રિયાઝભાઈ શેખ, એમજે રાઠોડ, સ્ટેન્ડ ઇન્ચાર્જ આરએમ પરમાર તથા એસટી કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને ભારત એક પગલું સ્વચ્છતા તરફ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો તેમજ સર્વેએ સ્વચ્છતાના શપથ લીધા હતા। સ્વચ્છ ભારત અભિયાનમાં હું દેશી સહભાગી બનીશ।